તો હેલો ગાઈસ, કેમ છે? મજામાં જઈશું, નહીં હોય તો હવે થઈ જાઓ. તો આજે આપણી શિફ્ટ બદલાઈ ગઈ છે ને હવે આપણે આજે નોકરી ઉપર જવાનું સાંજે 5 વાગ્યાથી રાતના 2 વાગ્યા સુધી. તો હવે આ થોડુંક થઈ ગયું છે, તો શિફ્ટ હવે આવી છે તો આપણે હવે કરશું. તો આપણે વ્લોગ ચાલુ જ રાખશું, કોઈ મજા આવે કે નહીં આવે. અને હવે આપણે આજે જોવું આજે કોઈક આપણા ભેગું મળે કે નહીં. બાકી આપણે સ્ટોરે જઈને થોડાક વ્લોગ બનાવશું. અને સ્ટોરે તો કદાચ મેળ નહીં આવે, આપણે સોસો નથી, સોસો હોય તો મજા આવે. તો હવે આપણે ખાવા પીવાનું આપણે કરશું તૈયાર. અને પછી બપોરે જમી આવશું ને પહેલાં હું મમ્મીને મૂકી આવે ને કામ છે. તો હવે આપણે જઈએ નીચે, તો હાલો કરીએ ટ્રાય. તો ગાઈઝ હવે મેં કપડાં બદલાવી લીધા અને મારા મમ્મીને હું મૂકીને આવી ગયો હતો. અને મારા મમ્મીને મૂકીને આવી ગયો ને પાછો સીધો આવ્યો છું બ્લોગ બનાવ. અને થોડોક તડકો આજે દિવસ જ એવો છે કે ખબર નથી પડતી, દિવસ જ બેકાર છે કે હું બેકાર છું. મને કે આમ જે દિવસ આવું ઓલો મંદો આવું આમ આળસ જ ચડે છે. હું જાય ઘરે આવું ને સીધો થાય પથારીમાં પડ્યો રહું, નીંદર હમણાં નીંદર જેવું આવે. કદાચ એવું બને કે હું કામે નથી ગયો એટલે મને એક જ વસ્તુ છે, ઘણા મને તો એ જ નથી સમજતું. ઘણા માણસ કામે ઘરમાં જ આખો દી રહેતા હોય એને હું મજા હું આવતી છે. મને તો થોડોક કરે હું ઘરમાં રહું, કામ ન કરું એટલે મને આળસ ચડવા લાગે. એટલે મારે જવું જ પડે કામે. આજે જલ્દી હાંજ થાય અને હું કામે જાઉં એટલે મને મજા આવે. અને હું આ કપડાં બદલી લઉં, મને આ મજા નથી આવતી. ઓલા ઢીલા કપડાં મને મજા આવે. તો હાલો આપણે જઈએ. અને જમવા બમવાનું હોય છે ત્યારે આપણે ચાલુ કરશું પાછો બ્લોગ. તો હાલો જઈએ. તો ગાઈઝ હવે તો મને આમ જમીને હુઈ જ ગયો હતો અને સીધું એટલી નીંદર આવતી હતી કે આમ મને આદત લાગી ગઈ હતી બપોરની હોવાની. તો હું હુઈ ગયો હતો ને હવે ઉઠો છું. અને હવે 3 વાગે ઉઠો છું હવે બપોરના. અને હવે એક જ રસ્તો હમણાં 1 કલાક આરામ કરીને પાછો અને 4 વાગે સીધો નાહવા જઈ. અને 4 વાગે નાહી ધોઈ થોડોક નાસ્તો કરી અને સીધો બ્લિંકેટ સ્ટોરે જઈએ આપણે. તો ત્યાં જોવું છે તો આપણે જગ્ગુ હોય છે અને સમીર કે કોઈ હોય કે નહીં આપણે જોવાનું. તો એ હોય તો આપણે એના પૈકી કંઈક વાત કરશું. બાકી સ્ટોરમાં આપણે થાય કંઈક એવું લાગશે તો ઉતારશું. કંઈક ત્યાં થોડુંક મને ઓલું છે, ત્યાં કોઈને કીધું નથી કે હું લોગ ઉતારું છું. એટલે ખબર પડે એટલે બધા એને એમ લાગે આ શું કરે. એટલે તું જોઈએ આપણે આગળ શું થાય. તો હું નાહી ધોઈ લઉં અને તૈયાર થઈ જાઉં. તો ગાઈઝ આજે આપણે કામે આવી ગયા છે ને ઓર્ડર ફૂલ. આજે થાકી ગયો, હાલી અડધી કલાકમાં ફૂલ ઓર્ડર આવી ગયા છે. કામમાં આજે તકલીફ પડવાની છે, 2 વગર અઘરા પડવાના છે. ને આપણું સેક્શન બધા આમાં પથારી ફેરવી નાખીશ બધાએ. નહીં આમ તો વાંધો નથી. હાલો આ બરોબર કામ જોવું પડે આપણે કામ જોવું પડે. જો ખાલી કેમ ઊભો છે, જો ખાલી મોટું જો ખાલી કેટલા ઓર્ડર બાકી હશે, કેટલા ઓર્ડર બાકી છે એટલે એમ કરિયર આને કે જો 610 કરી લીધા એટલે કેટલા હોય 9 કલાક પૂરી થઈ, 9 કલાકમાં કરી લીધા. એ સમય 5 ઓર્ડર બાકી છે. 5 ઓર્ડર કરીને પછી દે ભીખા દે કરે છે ને હુઈ જાઉં તારે હુઈ જાઉં ને 5 ઓર્ડર કરી એટલા હાનભાઈ દેખાડ બોલ. હાલો પંકજ જમવા હાલો. હવે આપણે જમી લે. હાલો આપણું ટિફિન ખુલ્લે અને જમી લે. આ ખાન સાહેબ છે જે કૂતરાના ઓલા ઉપર ગાદેલા ઉપર જ બેઠા હોય છે, જે બ્રેકનો સદુપયોગ કરે છે, જેને બ્લિંકિટમાં હરામનો પગાર ખાવો છે અને ધવલભાઈના ચહિતા ખાસ છે. તો ગાઈઝ આપણે જમી લીધું અને હવે આપણે બેઠા છીએ, થોડોક આરામ કરીએ છીએ. અને આપણું ડીઆઈ અહીંયા પડ્યું છે, જુઓ આપણે અહીંયા બેઠા હતા. હવે આપણે વાત જોવાની છે 2 વાગેની. હવે જલ્દી વાગે તો હાલ. તો ગાઈઝ આપણે અડધી કલાકથી બેઠા છીએ, તો પછી આપણે વધારે નથી બેવું. તો હવે આપણે જઈએ કામ કરો. તો હાલો જઈએ, ડિવાઇસ લઈને હાલો. ધવલભાઈ બતાડું છે. તો ગાઈઝ હવે આપણે ભાઈ અડધી કલાક જ રહી છે, અડધી કલાકમાં 12:30 થયા છે. એટલે 1 કલાક રહી છે. 1 કલાક પછી આપણે ઘરે આવી જાઉં. અને અહીંયા થોડીક નાઇટમાં તો થોડુંક નીંદર જેવું આવે છે, તો હવે આપણે કાઢી લઉં ટાઈમ. તો જોઈએ હવે હું થાય ને હું નહીં, કેમ કે હવે 2 જ જણા છે સ્ટોરમાં. સ્ટોર પૂરો કરી બંધ કરી જાય. તો ગાઈઝ રાતના 1:30 જેવું થઈ ગયું છે ને હવે આપણે હોવા જાઉં. તો હવે આપણે કામેથી આવી ગયા ને આપણું સ્ટ્રગલ તમે જુઓ ખાલી એમ ક્યાં બાકી સ્ટ્રગલ હાલે. તો હવે તમને બતાડું જુઓ ખાલી આપણે કેટલા થઈ ગયા, 2 ને 1:15 જેવું થઈ ગયું. તો આપણે જઈએ હાલો હોવા. આ ખોલીએ દરવાજો, અંધારું હે ભાઈ.